રેલગાડીનું એન્જિન ચાલે છે અર્થાત તેમાં ક્રિયા થાય છે, પરંતુ ખેંચવાની શક્તિ એન્જિન અને ચાલકના સંયોગથી આવે છે. ચાલક અને એન્જિનની તાકાત બેથી આવે ને. હવે ચાલક જે છે એ ગેરમાં નાખે તો હાલે. આપણે ગાડી આંકીએ ને, 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય, જ્યાં સુધી ગેરમાં ન નાખીએ ત્યાં સુધી ગાડી ભૂરું ભૂરું થાય. પણ ગેરમાં નાખ્યા પછી હાલે ને એ પ્રમાણે એને ખોરાક દેવો પડે, એટલે આપણે એક્સિલેટર કહીએ ને. હા, એવી રીતે આવે છે. વાસ્તવમાં ખેંચવાની શક્તિ તો એન્જિનની જ છે, પણ ચાલક દ્વારા સંચાલન કરવાથી જ તે ગંતવ્ય સ્થાન પર પહોંચી જાય છે. ચાલક ત્યાં સુધી, ગંતવ્ય સ્થાન સુધી. સંચાલન, સંચાલન બે શબ્દમાંથી બંધેલો. આપણને એમ લાગે સંચાલન કરે છે. સંત જેનું ચાલન કરે છે, સંત જેનું ચાલન કરે છે, તો એ ચલાવનારો સંત જ થયો ને. સંચાલન. અને એટલે તે ગંતવ્ય સ્થાન જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જાય છે. પણ હા, ઓલા બે પહેલવાન ને કીધું તું હવાર થાય ને તો સામે પહોંચવાનું છે, વાણ આ ઉડકું પડ્યું. હા, તો કે વારું કરી નીકળીએ. ઓલા બે કે આપણે તાકાત વાળા થઈ, 2 વીઘા પેલા પૂગી જાય. અને બે આવી ગયા વાળું કરીને ઉતાવળે ગયા. બે પહેલવાન જેવા હતા. બે એક એક હલેસો લઈ લીધો અને મીંડા મારવા. હવાર નો થાય ને ત્યાં પૂગી જાય. ત્યાં તો દીવડા મીંડા દેખાવા હવાર પડવા આવ્યું ને, એટલે કે ગામ આવી ગયું. જોયું કે આપણે વહેલા પૂગી ગયા. આપણને કીધું હતું કે દિવસ ઉગે ત્યાં પોકવાનું છે. વહેલા આપી કે આપણે પોકી ગયા. હા, અને ઘડીક થયું ને તો અજવાળું થયું ને એટલે કે આપણું ગામ લાગે નહીં કે આખી રાત હલેસા માર્યા ને. હા, તો ઓલો કે દોયડું સોળવાનું ભૂલી ગયા. જ્યાં વાણ ઓલો ઉડકું બાંધ્યું હતું ને, નાંગર્યું હતું ને, એ દોયડું સોળવાનું ભૂલી ગયા. રાત આખી હલેસા માર્યા. આપણે ઘણી વખત આખી જિંદગી 60 વર્ષ આ જ થાય હો, હલેસા મારતા જ રહી. જ્યાં પોકવાનું હતું ત્યાં પોકા નહીં. અને એટલે જ કીધું છે, વાસ્તવમાં ખેંચવાની શક્તિ તો એન્જિનની છે, પણ ચાલક દ્વારા સંચાલન કરવાથી તે ગંતવ્ય સ્થાન પર પહોંચી જાય. કારણ કે એન્જિનમાં ઇન્દ્રિય, મન અને બુદ્ધિ નથી. એટલા માટે તેને ઇન્દ્રિય, મન અને બુદ્ધિ વાળા ચાલક એટલે કે મનુષ્યની આવશ્યકતા પડે છે. હવે ખરેખર એન્જિનમાં મન નથી, બુદ્ધિ નથી ને ક્યાં જવું એની ખબર નથી. એને કોઈક ચલાવનાર તો જોઈએ ને. પરંતુ મનુષ્ય પાસે શરીર રૂપી એન્જિન પણ છે. આ શરીર રૂપી એન્જિન છે, આ મશીન છે. હા, ખરેખર મશીન ગરમ થઈ જાય ને તો આમાં પરસેવો આવે. મશીન ગરમ થઈ જાય. આપણે જોવા જઈએ ને તો ચિત્તાની અંદર દોડવાની તાકાત બહુ છે, એની સ્પીડ બહુ છે. 120ની સ્પીડ છે, પણ 120ની સ્પીડ ઘડીક વાર જ દોડી શકે, પછી એનું એન્જિન ગરમ થઈ જાય. એને પરસેવો આવતો નથી. આપણને પરસેવો આવે છે. આપણે દોડીએ અથવા તો કઈ મહેનત કરીએ ને તો તરત પરસેવો આવે. એનો મતલબ એન્જિન ગરમ થઈ ગયું. આ 4 વ્હીલ ના એન્જિન ગરમ થાય ને તો એને ટાઢું રાખવા રેડિયેટર મૂક્યું છે ને એમાં પાણી મૂક્યું છે, ફરતું રહે. અને પંખો મૂક્યો છે, એ પાણીને ઠંડુ કરતો રહે. એટલે ફરતું રહે તો એન્જિન હાલે, નહીં તો પિસ્ટન ચોટી જાય. આ 2 વ્હીલ ની અંદર રેડિયેટર નથી, પણ એની અંદર ઓઇલ છે. ઓઇલ ઠંડુ રાખે, પિસ્ટન હાલતો હોય. હવે આ બધી વસ્તુ જો આપણા શરીર બાબતમાં ખબર પડે ને તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણું શરીર પણ એક એન્જિન છે. અને એની અંદર 5 જાતની ફેક્ટરીઓ છે આપણા શરીરમાં. પેલું છે જ્ઞાન તંત્ર, બીજું છે શ્વસન તંત્ર, ત્રીજું છે રુધિરાભિસરણ તંત્ર, ચોથું છે પાચન તંત્ર અને 5મું છે ઉત્સર્ગ તંત્ર. આ 5 ફેક્ટરીઓ હાલે શરીરમાં. અને હમણાં એનાટોમી ફિઝિયોલોજી વાળાએ હમણાં સંશોધન કર્યું ત્યારે 395 જાતની એક કારખાનામાં મોટર હાલતી હોય ને એવી પ્રક્રિયા આપણા શરીરમાં થાય. આપણને ખબર પડે ખરી ક્યાં હું હાલે? નહીં, બધે જ હાલે, બધું જ કામ થાય. ખરેખર આપણે આરામથી ખાઈ લઈએ ને એનું પાચન થાય, એના દરેક વિટામિન, પ્રોટીન, બધી જ તાકાત એ જ્યાં જેની જરૂર છે ને એ ત્યાં એના શરીરમાં પહોંચી જાય. આપણે શ્વાસ લઈએ છીએ, એમાં પ્રાણવાયુ આવે,
પ્રાણવાયુ તરત ફેફસાની અંદર લોહીને શુદ્ધ કરે, બાકીના વાયુ બહાર કાઢી નાખે. 49 જાતના વાયુ છે, એમાંથી એક જ વાયુ પ્રાણવાયુ આપણે લઈએ છીએ. અંદર જાય બધો કચરો અને પછી પ્રાણવાયુ અંદર રહી જાય અને બાકીનો કચરો બહાર રહી જાય. એને શું કહીએ આપણે? શ્વસન તંત્ર. પછી આપણને શરીરની અંદર લોહી ફરે તો આ હૃદય બતાવ્યું છે. હૃદયમાં 4 ખાના આપ્યા છે, એની 2 ની અંદર આપણને શુદ્ધ લોહી કર્યું છે, 2 માં પેલું થયું છે કે અશુદ્ધ લોહી. આપણી ઉપરની નસો છે એ ગટર જેવી, ઉપરની નસો છે એ ગટર જેવી છે, અને અંદરની નસો છે એ નળ જેવી છે. ઉપરની નસોમાં અશુદ્ધ લોહી જાય, હૃદયમાં ઠલવાય અને ત્યાંથી પ્રેશર થાય એટલે ફેફસામાં જાય, ત્યાં શુદ્ધ થાય એટલે લાલ લોહી થઈ અને પાછું હૃદયમાં ઠલવાય, ત્યાંથી પાછું જે દબાણ થાય એટલે આપણા શરીર આખામાં પહોંચે. એને શું કે 80-120 બીપી. જ્યારે સંકોચાય ત્યારે કામ થાય અને જ્યારે પોળું થાય ત્યારે કામ થાય. આને શું કીધું? રુધિરાભિસરણ તંત્ર. પછી આપણે ખાઈએ છીએ, જઠરમાં જાય, ત્યાં વલોણું થાય, ત્યાંથી નીચે જાય, ત્યાં પાચન થાય અને ત્યાંથી નીચે જાય એટલે બધો રસ અને પાણી બધું ખેંચી લે અને મળ તૈયાર. આને શું કીધું? પાચન તંત્ર. પછી આપણે પાણી પીએ, ખારું ખાઈએ, દારૂ પીએ, આ છે તે છે, શરીરમાં નાખીએ, એ ફિલ્ટર થવા જાય. 2 કિડની આપી, 1 કિડનીમાં તૈયાર થાય અને એમાં પરસેવો પણ થાય, બાકીનો કચરો પેશાબ વાટે નીકળે અને આપણા લોહીને અને પાણીને શુદ્ધ કરે. આને શું કીધું? ઉત્સર્ગ તંત્ર. હવે આ બધા બોલે, આપણે બધું વાંચીએ, બધું સાંભળીએ, એ મગજમાં જાય, એમાંથી પ્રોસેસિંગ થાય, યાદ રહે અને બધું જ આપણે કોઈને ગાળ દેવી, કોઈને આવજો કેવું, કોઈને મીઠા શબ્દ કહેવાય, એ બધું મોઢા મારફત થાય. આને શું કીધું? જ્ઞાન તંત્ર. આ 5 ફેક્ટરી થઈ ને, બહુ મહત્વનું હાલે નહીં, પણ આ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ પાર્વતી પત્ર હર હર મહાદેવ.